હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે વાગી ગયા છે સવારના 10:20 થઈ છે અને મેં મારું નાહવાનું ને એવું બધું પતાવી દીધું છે. આજે માથું ધોયું સરસ, એટલે ગરમી બહુ પડે છે હમણાં એટલે. અને ટિફિન લઈને બીરજુ વયો ગયો છે. તો હમણાં ટ્રાવેલિંગ કરીને આવ્યા. તો તમે મારો ટ્રાવેલ બ્લોગ જોયો કે નહીં મને જરૂરથી કહેજો, અને જો પસંદ આવે તો એને એક લાઇક આપી દેજો અને સબસ્ક્રાઈબ કરજો. તો અમે લોકો ગોકુળ, મથુરા, વૃંદાવન અને આગ્રા ગયા હતા. તો આખું ફેમિલી ગયું હતું અમારું અને બહુ મજા આવી. કેટલા વખતે આવી રીતે ગયા ને એટલે. તો ત્યાં આગળ વૃંદાવનમાં બધા મંદિર કવર કર્યા, પછી ગોકુળમાં બધા મંદિર ગયા હતા અને લગભગ 5થી 6 દિવસ અમે લોકો ગયા હતા. અને તાજમહેલ જોવાની પણ બહુ મજા આવી. તો તમે જરૂરથી જોજો એ બ્લોગ મારો. અને પછી અમે આવ્યા લગભગ 6 દિવસ શનિવારે અહીંથી અમારે ડાયરેક્ટ ટ્રેન હતી આગ્રાની, સાંજે 5 વાગે, અને અમે આવ્યા બીજા શનિવારે એટલે એક વીક લગભગ ગયા હતા અમે આખું. તો બસ હવે જો ગુડાને હવે પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. તો એને બસ આ 2-3 પેપર ગયા અને હવે પછી વચ્ચે રજા આવશે અને હવે પછી પાછી છે એક્ઝામ. આ 2 પેપર છે, આજે છે અને આવતીકાલે છે, પછી રજા છે એવું છે. અને પછી બીજા પેપર પછીથી લેવાશે. તો ત્યાં આગળ અમારે એટલે આમ મોટે ભાગે અમે લોકોએ ખાલી આમ મંદિરના દર્શન ને એવું બધું જ કર્યું હતું. કંઈ ખરીદીનો કે એવું કંઈ ટાઈમ રહ્યો નહોતો, કારણ કે ત્યાં છે ને એવું છે કે ગોકુળ, મથુરામાં અને વૃંદાવનમાં તમારે જો દર્શન સરખી રીતે કરવા હોય ને તો તમારે સવારે 8થી 10માં વહેલા જ જવું પડે, કારણ કે મોટાભાગના મંદિર બધા છે ને 10 વાગે બંધ થઈ જાય છે એટલે 10 વાગ્યા પછી તમને ન દર્શન થાય એટલે. અને ગર્દી બહુ જ રહેશે એટલે. અને જે મોટા મોટા મંદિર હોય, જેમ કે ઓલું વૃંદાવનનું પ્રેમ મંદિર છે, એવું કોઈ મોટું મંદિર હોય. પછી બરસાના ગયા હતા અમે રાધા રાણીના મંદિરે. તો એ મંદિરે ખુલ્લું હોય છે. બાકી જો તમે કૃષ્ણ જન્મભૂમિમાં જાઓ કે નંદ મહેલ જવું હોય, કે જ્યાં વાસુદેવજી કૃષ્ણ ભગવાનને લઈને ગયા હતા એ જગ્યાએ જવું હોય ગોકુળમાં, અથવા તો ગોકુળમાં બીજા કોઈ મંદિર જોવા હોય, તો એ બધા 10 વાગે બંધ જ થઈ જાય છે બધા. અને પછી સીધા સાંજે 4 વાગે ખુલે, એટલે તમારે વહેલા ઉઠીને જવું પડે, એટલે તો જ ગરદી ઓછી મળે તમને. નિધિવનમાં પણ એવું થયું હતું. નિધિવનમાં પણ અમે લોકો ગયા હતા સવારે 6:15 6:30 પહોંચી ગયા હતા. તો પણ હજી થોડેક અમે જોયું ને ત્યાં બહુ ગીર્દી થઈ ગઈ હતી. એટલે એ બધી જગ્યાએ તમારે સવારમાં વહેલા ઉઠીને મોટા ભાગે 6-1 વાગે તમે નીકળી જાઓ ને તો તમે આરામથી બધું મંદિરને શાંતિથી દર્શન કરી શકો. બાકી બિહારી મંદિર જે છે ને એમાંય તે એવું છે કે એમાંય તે સવારે 10 વાગે એટલે બંધ થઈ જાય, પછી મંદિર ખુલે 4 વાગે અને 4થી 6 એટલું હોય છે. પછી 6 વાગે પાછું બંધ થઈ જાય અને પછી સીધું ખુલે રાત્રે 8 વાગે, અને પછી રાત્રે મોડે સુધી ખુલ્લું હોય છે. તો પણ રાત્રે બહુ જ ગર્દી થાય છે. એક તો વૃંદાવન કેવું આમ સિટી નાનકડું છે, એટલે ત્યાં તમારે આવવા જવાના રસ્તા ને એ છે ને બહુ સાંકડા ને એવા છે. એટલે ત્યાં તમારે ગર્દીમાં ખાસ તમારે નાના બાળકો હોય ને તો એનું તમારે બહુ ધ્યાન રાખવું પડે, અને એને હાથ એમ છે ને બહુ જ ફીટ કે એવી રીતે પકડીને રાખવો પડે, એનું ધ્યાન રાખવું પડે. કારણ કે લગભગ ત્યાં એક મેં છે ને શોપવાળા ભાઈ હતા ને એમણે કીધું હતું કે રોજના અહીંયા કે 2થી 3 લાખ માણસો આવે છે દર્શન કરવા. એટલે તમારે ત્યાં જવું હોય ને તો ખાસ કરીને એક તો મોટી ઉંમરના માણસો હોય એનું, વૃદ્ધોનું અને બાળકોનું બેયનું એટલું ધ્યાન રાખવું પડે. કારણ કે જો થોડું કંઈ તે જો હાથ છૂટી ગયો કે આગા પાછા આપણા થઈ ગયા ને તો પછી ગોતવાનું બહુ અઘરું પડે એવું છે.
એટલે આવી જગ્યાએ તમારે છે ને જો તમે પ્લાન કરતા હોય ને જવાનું વિચારતા હોય ને તો મોટે ભાગે છે ને સવારનો સમય બેસ્ટ છે. વહેલી સવારે તમે જાઓ ને તો શાંતિથી દર્શન પણ થાય અને બીજી કોઈ પણ ચિંતા ન રહે એવું છે. તો બસ જો હવે મેં રસોઈ માટેનું કુકર મૂકી દીધું છે અને આજે હું છે ને એક સરસ સરગવાના શાકની રેસીપી મૂકું છું. તો લોટવાળું સરગવાનું શાકની રેસીપી મૂકું છું, તો જોવાનું ભૂલતા નહીં. અને જો પસંદ આવે ને તો મને જરૂરથી કહેજો અને પછી આગળ જે પ્રમાણે બધું થાય એ પ્રમાણે હું તમારી સાથે વાત કરું. તો સરગવાના લોટવાળા શાક માટે મેં અહીંયા સરગવો બાફી લીધો છે અને ઇંગ્લિશમાં મોરિંગા કહેવાય. અને એને આવી રીતે ખોલી નાખવાનું, મીઠું નાખીને બાફી લેવાનું અને આમ ખોલી નાખવાનું. અહીંયા મેં છાશ તૈયાર રાખી છે, એમાં ચણાનો લોટ નાખી અને એનું બેસન તૈયાર કરી નાખ્યું છે. પણ આ રેસીપી બનાવી શકો છો. તો આ છે ને એ ઉનાળાનું જ શાક છે. અત્યારે ઉનાળામાં વધારે મજા આવે જમવાની, કાંઈ શાકભાજી ઓછા મળતા હોય ને એવું હોય ને, એટલે ચણાનું લોટનું શાક ખાવાની મજા આવે. તો તમે આમાં લસણ પણ નાખી શકો. તો મેં લસણ નહોતું નાખ્યું, આમ નાખીએ છીએ પણ કાલે નહોતું નાખ્યું, બીરજુની ઈચ્છા નહોતી ને એટલે. તો લસણ નાખીને બનાવો ને તો બહુ ટેસ્ટી થાય. તો બસ અમને તો બધાને ઘરમાં એમને મેં લોટવાળા બધા શાક બહુ ભાવે એટલે. તો બસ હવે જો રસોઈને એવું બધું થઈ ગયું છે એટલે હમણાં ગુડો આવશે, આજે એને એક્ઝામ છે ને એટલે એ વહેલો આવી જાય છે. તો હમણાં 11:30 થશે ને એટલે એ આવી જશે. તો પછી થોડીક વાર પેપરને એવું બધું એનું ચેક કરવું ને એવું કરું અને પછી અમે થોડીક વાર શાંતિથી બેસીએ, પછી જમીએ. એટલે તો બસ આજનો બ્લોગ હવે અહીંયા જ પૂરો કરું છું. જો પસંદ આવે તો એક લાઇક આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી ટ્રાવેલિંગ સિરીઝ જોવાનું ભૂલતા નહીં. અને જો પસંદ આવે એને તો પણ મને કહેજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.